નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં રેશન કાર્ડ ધારકોને મોદીની ભેટ, ટ્રાફિકના નિયમો કડક, ₹10,000 દંડ, આયુષ્માન કાર્ડ ફ્રી શું ને પૈસા શેના, વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ માટે હવે રિચાર્જ કરાવવું પડશે, ગુજરાત પોલીસ ભરતીને લઈને પ્રેસ નોટ અથવા તો તારીખ, શાળાઓમાં વેકેશન લંબાયું, IMD 48 કલાક બાદ વાતાવરણમાં પલટો, ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોને ભેટ અને છેલ્લે ખેડૂત હિતલક્ષી નિર્ણય વગેરે વિશે આજના સમાચારમાં આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ રેશન કાર્ડને લઈને જે સૌથી મોટી જે અપડેટ આવી છે એ છે કેન્દ્ર સરકારની જે બેઠક થઈ હતી, નરેન્દ્ર મોદીની જે બેઠક થઈ હતી અને એમાં જે છે નરેન્દ્ર મોદી દ્વારા જે મોટો નિર્ણય રેશન કાર્ડને લઈને લેવામાં આવ્યો છે તેના વિશે કેન્દ્ર સરકારે દેશની રાશન વિતરણ વ્યવસ્થા એટલે કે PDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને વધુ આધુનિક, હાઈટેક અને પારદર્શક બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. બુધવારે એટલે કે 27 મે મળેલી કેન્દ્રીય બેઠકની અંદર મંત્રીમંડળની અંદર જે છે સાર્થક PDS યોજનાને માર્ચ 2031 સુધી એટલે કે આગામી 5 વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પાછળ જે છે 25,530 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ યોજનામાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જે છે લાભાર્થીઓનું રજિસ્ટર બનશે, અનાજ લઈ જતા વાહનોનું GPS ટ્રેકિંગ થશે અને QR કોડ ટેગિંગ જેવી હાઈટેક સિસ્ટમ જે છે પણ લાગુ થશે. આ યોજના અંતર્ગત આ ટેકનોલોજીથી એ સુનિશ્ચિત થશે કે ગરીબોને જે છે સસ્તા અનાજ અને યોજનાઓનો જે છે 100% લાભ મળે છે કે નહીં. અને સાથે સાથે મિત્રો વાત કરીએ તો આ નવી યોજના અંતર્ગત માત્ર લાભાર્થીઓને નહીં પરંતુ જે છે સિસ્ટમ ચલાવનારાઓને પણ ફાયદો થશે. વધતા પરિવહન એટલે કે લોજિસ્ટિક ખર્ચ અને જે છે રાશનની દુકાનના ડીલરોને કમિશન મહેનતાણામાં પણ જે છે વધારો કરવા માટે રાજ્યોને કેન્દ્ર તરફથી જે છે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત કેબિનેટે આંતરરાજ્ય અનાજ પરિવહન અને જે છે વ્યાજબી ભાવની દુકાન એટલે કે FPS ચલાવતા વિતરકોના માર્જિન માટે નિયમોમાં સુધારોને પણ જે છે લીલી ઝંડી આપી છે. તમને જણાવી દઈએ કે આ નવી જે છે સાર્થક PDS યોજનામાં અગાઉથી ચાલતી 2 યોજનાઓને ભેગી કરી દેવામાં આવી છે, જેમાં પહેલી જે છે NFSA હેઠળ રાજ્યોને અનાજના પરિવહન અને ડીલર માર્જિન માટે સહાય અને બીજી છે સ્માર્ટ PDS યોજનાનો પણ સમાવેશ થાય છે. તો આ 2 યોજનાને મર્જ કરી દેવામાં આવી છે. સ્માર્ટ PDS અને NFSA હેઠળ રાજ્યોના જે અનાજના પરિવહન અને ડીલરના માર્જિનને લઈને આ બધી જ યોજના છે એને ભેગી કરીને સાર્થક PDS એવી જે છે યોજના લાવવામાં લોન્ચ કરવામાં આવી છે અને 5 વર્ષ સુધી આ યોજના કાર્યરત રહેશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ટ્રાફિકના નિયમોને લઈને 10,000 સુધીનો દંડ થશે. વ્યવસ્થાને સુધારવા અને માર્ગને અકસ્માત રોકવા માટે હવે જે છે નિયમો કડક બનાવવામાં આવ્યા છે. વાહન ચલાવતી વખતે ભૂલ અથવા લાપરવાહી પણ ખિસ્સા પર ભારે અસર પાડી શકે છે, કારણ કે નિયમનો ભંગ બદલ હવે જે છે ₹10,000 સુધીનો મેમો ફાટી શકે છે. હવે ડિજિટલ કેમેરા અને ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ સક્રિય હોવાથી ટ્રાફિક પોલીસથી બચીને નીકળવું પણ અશક્ય બન્યું છે. હેલ્મેટ વિના વાહન ચલાવવું, ક્વોલિટી વગરનું હેલ્મેટ પહેરવું, વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવું, વીમો અથવા તો ઇન્સ્યોરન્સ કે ગાડીનું રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયું હોય, PUC સર્ટિફિકેટ ન હોવું અથવા તો મોડિફાઈ વધુ અવાજ કરતા સાયલેન્સર લગાવવા, નિયમોની વિરુદ્ધ જઈને જે છે ફેન્સી કે ખોટી રીતે નંબર પ્લેટ લગાવી, રસ્તા પર સ્ટન્ટ કરવા, ઓવર સ્પીડિંગ કે વાંકાચૂકા વાહન ચલાવવું, આ ભૂલો બદલ લાયસન્સ પણ જે છે રદ થઈ શકે છે. બાઇક પર 3 સવારી બેસાડવી અને ચાલુ બાઇકે મોબાઈલ પર વાત કરવી અને રેડ લાઇટને ક્રોસ કરવી, આ તમામ નિયમોના ભંગ બદલ જે છે ₹10,000 સુધીનો જે છે દંડ થઈ શકે છે. તો નિયમોને ટ્રાફિકને લઈને જે નિયમો છે એને કડક કરી દેવામાં આવ્યા છે. હવે તમે બચી શકશો નહીં. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ આયુષ્માન કાર્ડ ફ્રી શું પૈસા શેના. કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના કટોકટીના સમયે દર્દી માટે ક્રાંતિકારી સાબિત થતી હોય છે. જોકે યોગ્ય જાગૃતિના અભાવે અનેક લોકો આ યોજનાની મર્યાદાઓથી અજાણ છે, જેના કારણે કટોકટીના સમયે હોસ્પિટલના કાઉન્ટર પર વિવાદો સર્જાતા હોય છે. બીમારી અને અકસ્માત ક્યારેય પણ કોઈને જે પૂછીને કે પૂર્વ ચેતવણી આપીને આવતા નથી. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે અચાનક આવી પડતી જે મેડિકલ ઇમરજન્સી આખા જીવનની મૂડી અને જમીન જાયદાદ પણ પળવારમાં સાફ કરી નાખે છે. દેશના કરોડો ગરીબ નાગરિકોને જે છે આર્થિક સંકટ અને દેવાના ચક્રવ્યૂહમાંથી બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે છે આયુષ્માન ભારત યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત અપાત્રતા ધરાવતા પરિવારોને જે વાર્ષિક ગુજરાતની અંદર મિત્રો વાત કરીએ તો 10 લાખ સુધી કેશલેસ મફત સારવારની સુવિધા આપવામાં આવે છે. જોકે આ કાર્ડ કઢાવ્યા બાદ મોટા ભાગના પરિવારો એવા વહેમમાં જીવે છે કે હવે
હોસ્પિટલનો 100% ખર્ચો જે છે એ સરકાર ભોગવશે, પરંતુ એવું હોતું નથી. વાસ્તવિકતા એ છે કે આ યોજનાની પણ કેટલીક કડક આર્થિક અને તબીબી મર્યાદાઓ છે, જે હોસ્પિટલનું છેલ્લું બિલ જોતી વખતે મોટો આંચકો આપી શકે છે. તેમાં મિત્રો વાત કરીએ તો આયુષ્યમાન ભારત યોજનાનો સૌથી પ્રાથમિક અને મહત્વ કાનૂની નિયમ એ છે કે તેનો લાભ મેળવવા માટે દર્દીઓ હોસ્પિટલમાં ઓછામાં ઓછા 24 કલાક માટે જે છે દાખલ કરવાનો અનિવાર્ય છે. એટલે કે સૌથી પ્રાથમિક નિયમ જે છે, કાનૂન જે છે એવો છે. આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત તમારે લાભ લેવો હોય તો 24 કલાક માટે ઓછામાં ઓછું ઇન પેનલ એડમિટ, બરોબર છે, તમારે થવું પડે. એટલે કે 24 કલાક માટે તમારે જે છે એડમિટ એમાં ફરજિયાત રહેવું પડતું હોય છે. જો કોઈ નાગરિક સામાન્ય તાવ, શરદી, ઉધરસ, ચામડીના રોગો કે પ્રાથમિક માથાના દુખાવા માટે ડૉક્ટર પાસે માત્ર કન્સલ્ટન્ટ અથવા તો ઓપીડી માટે જાય છે તો તેનો ખર્ચ જે છે આ યોજના હેઠળ ક્લેમ કરી શકાતો નથી. ક્લિનિકની મુલાકાતની ફી, નિયત લોહીની તપાસ, એક્સરે અથવા તો રૂટીન બોડી ચેકઅપ માટે દર્દીએ પોતાના ખિસ્સામાંથી જ નાણાં ચૂકવવા પડે છે. આયુષ્યમાન કાર્ડમાંથી તમે આ કોઈ પણ જે છે કરાવી શકશો નહીં. દર્દી હોસ્પિટલમાં દાખલ હોય તેવા કિસ્સામાં પણ તમામ મેડિકલ વસ્તુઓ મફત મળતી નથી. સરકાર માત્ર બીમારીની મૂળ સારવાર સાથે જોડાયેલ જીવન રક્ષક દવાઓનો જ ખર્ચ ઉઠાવે છે. રોજિંદા વપરાશના હેલ્થ સપ્લિમેન્ટ, પ્રોટીન પાવડર કે અન્ય સહાયક દવાઓના પૈસા હોસ્પિટલ મેનેજમેન્ટ દર્દીના સગા પાસેથી વસૂલી શકે છે. સૌથી મોટો કૂટનીતિક અવરોધ એ છે કે જ્યારે લોકો જે પૂરતી તપાસ કર્યા વિના કોઈ પણ નજીકની ખાનગી હોસ્પિટલમાં દર્દીને લઈને જાય છે અને ત્યારબાદ જે છે હોસ્પિટલની અંદર જે છે એ આયુષ્યમાન કાર્ડ ચાલતું હોતું નથી. એટલે કે તમારે ખાસ એ યાદ રાખવું જોઈએ કે યોજના માત્ર સરકારની જે છે અમુક માન્ય પેનલની અંદર જે સામેલ હોસ્પિટલ હોય એ જ હોસ્પિટલમાં આ યોજના કામ કરશે, એટલે કે આયુષ્યમાન કાર્ડ કામ કરશે. તો સૌપ્રથમ જે છે તમારે એ ચેક કરી લેવાનું છે કે કોઈ પણ કઈ ખાનગી હોસ્પિટલની અંદર આ કાર્ડ ચાલે છે, એટલે કે આ યોજના અંતર્ગત લાભ મળે છે. બિન પેનલ ધરાવતી કોર્પોરેટ હોસ્પિટલમાં આ કાર્ડ માત્ર કાગળનો ટુકડો બનીને રહી જાય છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને હવે જે છે ફેસબુક માટે રિચાર્જ કરાવવું પડશે. મેટાએ જે છે એક મોટી જાહેરાત કરી છે. એટલે કે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને ચલાવતી જે મેઇન કંપની છે મેટા, તેણે એક જાહેરાત કરી છે જેની સીધી અસર સોશિયલ મીડિયા એપ્સ અને મેસેજિંગ એપ્સના ઉપયોગ પર પડશે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સઅપ માટે નવા પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. કંપનીએ આ પ્લાન વિશ્વભરના વપરાશકર્તાઓ માટે લોન્ચ કર્યા છે, જેમાં ભારતના લોકોનો પણ સમાવેશ થાય છે. મેટાએ હવે તેની એપ્સનું પ્લસ વર્ઝન જે છે લોન્ચ કરી દીધું છે. એટલે કે કરી રહી છે મેટા, જે પેઇડ યુઝર્સને એક્સક્લુઝિવ ટૂલ્સ અને કસ્ટમાઇઝેશન સુવિધાઓની એક્સેસ જે છે આપશે, જે હવે જે છે ફ્રી વર્ઝન માટે ઉપલબ્ધ રહેશે નહીં. ઇન્સ્ટાગ્રામ પ્લસ, ફેસબુક પ્લસની કિંમત માસિક જે છે 3.99, એટલે કે આશરે ₹387, જ્યારે વોટ્સઅપ પ્લસની કિંમત જે છે 2.99, એટલે કે આશરે ₹290, બરોબર છે, માસિક, એટલે કે મહિનાની. વોટ્સઅપ ચલાવવા માટે તમારે 290 અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ચલાવવા માટે 387. એ રીતના તમારે પ્લાન આવશે. મેટાએ હજુ સુધી ભારત માટે કોઈ પણ કિંમત જાહેર કરી નથી, પરંતુ વિશ્વની અંદર જે બીજા દેશો છે ત્યાં જે છે આ જે કિંમતને, એટલે કે પ્લાનને જે જાહેર કરી દીધા છે. આ યોજના સ્પષ્ટપણે જે છે દર્શાવે છે કે કંપની હવે ફક્ત જાહેરાત પર આધારિત જે આવક માટે, એટલે કે કમાણી માટે જાહેરાત પર આધારિત નથી. તેણે આવક ઉત્પન્ન કરવાનો એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. કંપની હવે ઈચ્છે છે કે વપરાશકર્તાઓ પ્રીમિયમ સુવિધાઓ, વધુ સારા અનુભવ સાથે વધુ પ્રેક્ષકો માટે માસિક ચૂકવણી કરે. તો મેટાએ જે છે મોટી અપડેટ આપી દીધી છે. હવે તમારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સાથે સાથે છે વોટ્સઅપ માટે પણ પૈસા ચૂકવવા પડી શકે છે. પ્લાન તમારે રિચાર્જ કરાવવું પડી શકે છે. અને ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ગુજરાત પોલીસ ભરતીને લઈને પ્રેસ નોટ અથવા તો તારીખ. તો ગુજરાત પોલીસ ભરતીને લઈને ભરતી બોર્ડ દ્વારા જે છે પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે, અને એ પ્રેસ નોટ તમે જોઈ શકો છો. એની તારીખ પણ અહીંયા જોઈ શકો છો, 27/6/2026. પ્રેસ નોટ તારીખ 27/6/2026. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, એટલે કે તમારી જે પરીક્ષા લેવામાં આવવાની છે આગામી સમયની અંદર ગુજરાત પોલીસની, એના વિશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક અન્વયે લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ લોકરક્ષક કેડરના ઉમેદવારોની લેખિત પરીક્ષા
તારીખ 14/6/2026 રોજ. ખાસ કરીને તારીખ આવી ચૂકી છે મિત્રો કે પોલીસની શારીરિક કસોટીની અંદર જે મિત્રો પાસ થયા હતા એ લોકો માટે 14/6/2026 રોજ આ પરીક્ષા લેવામાં આવશે, લેખિત પરીક્ષા. બરોબર છે, તો અહીંયા ખાસ મિત્રો તમે તારીખ જોઈ શકો છો 14/6/2026 રોજ યોજાવાની છે. અને જેના માટે કોલ લેટર તમે ક્યારથી ડાઉનલોડ કરી શકશો તો અહીંયા તમે જોઈ શકો છો 6/6/2026 એટલે કે જૂન મહિનાની અંદર 6 તારીખે. બરોબર છે, તો 6 તારીખે જૂન મહિનામાં તમે જે છે ઓજસ અહીંયા તમે જોઈ શકો છો http://ojsgujarat.gov.in પરથી જે છે તમે ડાઉનલોડ કરી શકશો તમારો કોલ લેટર 6 તારીખથી. અને 14 તારીખે જે છે પરીક્ષા યોજાવાની છે. તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પરીક્ષા લઈને મહત્વની પ્રેસ નોટ આપી દેવામાં આવી છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, શાળાઓમાં વેકેશન લંબાયું. હાલમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 થી 44 ડિગ્રી પહોંચી જતા ગરમીમાં શાળાઓમાં વેકેશન લંબાવવાને લઈને માંગ ઉઠી હતી. રાજ્યની તમામ સ્કૂલોમાં જે છે 7 જૂન સુધી જે છે વેકેશન અને 8 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પરંતુ વર્તમાન હીટવેવ અને આકરા તાપને કારણે સંચાલકોએ સરકારને જે છે રજૂઆત કરી હતી, જેથી શાળાઓમાં વેકેશન 10 દિવસ માટે જે છે લંબાવવામાં આવ્યું છે. નિયમિત જે છે 18 જૂનથી જે છે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે. એટલે કે શાળાની અંદર વેકેશનમાં લંબાણ કરવામાં આવ્યું છે. જે તમારી 8 તારીખથી 8 જૂનથી તમારી શાળાઓ શરૂ થવાની હતી એ હવે 18 જૂનથી શરૂ થશે. 10 દિવસ વેકેશન લંબાવવામાં આવ્યું છે. તો જે લોકોને જે છોકરાઓને હજી પણ જે છે મોજ મસ્તી કરી હોય એ લોકો 10 દિવસ કરી લે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો IMD એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ 48 કલાક બાદ વાતાવરણમાં પલટો. ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી 48 કલાક બાદ રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 2 દિવસ બાદ મહત્તમ તાપમાન ઘટી શકે છે, જેના પગલે ગરમીથી રાહત મળશે. દક્ષિણ પશ્ચિમ નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે હવે જે છે ગુજરાત તરફ જે છે વધી રહ્યું છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી 2-3 દિવસમાં જોવા મળી શકે છે. 30 મે થી 2 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર 30 મે 2026 રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે જે છે વરસાદની શક્યતા છે. 31 મે 2026 રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 1 જૂન 2026 રોજ અમરેલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને વડોદરા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી. 2 જૂન 2026 રોજ તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા IMD એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા 30 મે થી લઈને 2 જૂન સુધી આ શક્યતા એટલે કે વરસાદને લઈને જે છે શક્યતા દર્શાવવામાં આવી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે શરૂ થઈ જશે આની પછીના મહિનાથી. અને ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોને ભેટ એટલે કે જે છે ખેડૂત હિતમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મંત્રીમંડળની બેઠક થઈ હતી ભૂપેન્દ્ર પટેલ સાથે જે ગુજરાત રાજ્ય કેબિનેટની અંદર જે છે બેઠક થઈ હતી મંત્રીમંડળની, એમાં ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂત હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું છે કે ખેડૂતોના પાક ખેતરમાં જ સુરક્ષિત રીતે જળવાઈ રહે તે હેતુ માટે અમલમાં મુકાયેલી મુખ્યમંત્રી પાક સંરક્ષક સ્ટ્રક્ચર યોજનાના વ્યાપ અને સહાયમાં રાજ્ય સરકારે ધરખમ વધારો કર્યો છે. અત્યાર સુધી ખેડૂતોને જે છે 300 ચોરસ ફૂટ સુધીના પાક સંગ્રહ જે છે સ્ટ્રક્ચર બનાવવા માટે કુલ ખર્ચના 50% અને 1 લાખની જે છે સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હવે જે છે આ મર્યાદામાં બમણો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવેથી ખેડૂતોને જે છે 600 ચોરસ ફૂટ સુધીનું પાક સંરક્ષક સ્ટ્રક્ચર બનાવી શકશે અને તેના માટે જે છે મળવાપાત્ર સહાયની રકમ પણ વધારીને ₹2 લાખ જે છે કરી દેવામાં આવી છે. જો કોઈ ખેડૂત જે છે 300 થી 600 ચોરસ ફૂટ વચ્ચેના માપનું બાંધકામ કરે તો તે ખેડૂતને પ્રતિ ચોરસ ફૂટનું જે છે નિયત દરે જે છે પ્રમાણસર સહાય એટલે કે પ્રો રેટા મુજબ જે છે સહાય ચૂકવવામાં આવશે. તો ખેડૂત હિતલક્ષી સૌથી મોટો નિર્ણય જે સહાય હતી એની અંદર જે છે ખેડૂત પાક
સ્ટ્રક્ચરની જે સહાય છે એની અંદર છે વધારો કરવામાં આવ્યો છે. જે મંત્રીમંડળની બેઠક હતી એમાં સૌથી મોટો નિર્ણય લીધો છે. ત્યારબાદ મિત્રો છેલ્લે વાત કરી ખેડૂત હિતલક્ષી બીજો પણ એક સૌથી મોટો નિર્ણય, ખેતર ફરતે તાર ફેન્સિંગ યોજના હેઠળ જે છે મળતી સહાયમાં પણ વૃદ્ધિ. પ્રતિ રનિંગ મીટરનો દર જે છે 200થી વધારીને ₹300 કરી દેવામાં આવ્યો છે. હવે 2 હેક્ટરના ક્લસ્ટરને બદલે માત્ર 1 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતો પણ યોજનાનો લાભ મેળવી શકશે. તાર ફેન્સિંગ યોજનાનો બરોબર છે. આ ખેડૂત પોર્ટલ પર મળેલી 1 લાખ અરજીઓને ચોમાસા પૂર્વે મંજૂરી પણ આપી દેવામાં આવશે. યોજનાઓ માટે જે છે 240 કરોડ મંજૂર કરવામાં આવશે. બરોબર છે. તો ખેડૂતને ખેતરના ફરતે જે તાર ફેન્સિંગની યોજના છે એમાં જે છે વધારો કરી દેવામાં આવ્યો છે. અને આ ખેડૂત પોર્ટલ પર જે ખેડૂત હિતલક્ષી જે ખેતીવાડીને લગતી યોજનાઓ છે તેના માટે 240 કરોડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. જરૂર પડે તો વધારાના ભંડોળની પણ વ્યવસ્થા કરી ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આવશે. તો એના માટે આ જે તાર ફેન્સિંગ યોજના છે તો એના માટે સૌથી મોટી પહેલ કરવામાં આવી છે. એટલે કે 1 લાખ અરજીઓને ચોમાસા પહેલાં જ સ્વીકારી લેવામાં આવશે અને એના માટે ફંડ પણ જાહેર કરવામાં આવ્યું છે. અને જરૂર પડશે તો 1 લાખ કરતાં વધારે પણ અરજીઓને જે છે સ્વીકારવામાં આવશે અને ફંડ પણ જે છે વધારાનું ભંડોળ પણ ચૂકવવામાં આવશે. તો આ પણ એક ખેડૂત હિતલક્ષી મોટો નિર્ણય છે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.